ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા, થાનગઢ અને મૂળી તાલુકાની અંદર છેલ્લા 3 દિવસ દરમિયાન એટલે કે તારીખ 23, 24 અને 25 દરમિયાન ખૂબ જ સારો એવો વરસાદ નોંધાયેલો છે, જેમાં આ ડિવિઝન હેઠળના થાનગઢ તાલુકામાં સૌથી વધુ 259 mm એટલે કે 11 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવી જ રીતે ચોટીલા તાલુકામાં 154 mm એટલે કે 6 ઇંચ વરસાદ નોંધાયો છે અને મૂળી તાલુકામાં પણ સારો વરસાદ છે, ત્યાંય પણ 104 mm એટલે કે 4 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયેલો છે. આ છેલ્લા 3 દિવસથી જે વરસાદ વરસી રહ્યો છે તેને અનુલક્ષીને વરસાદ દરમિયાન જે થયેલ નુકસાન છે, રાહત બચાવ કામગીરી છે, તેમજ સહાયની કામગીરી તથા જે વરસાદ ધીમો પડ્યો છે એટલે કે ઘણો ઓછો થઈ ગયો છે, હાલ ચાલુ નથી, તો જે પોસ્ટ રેન કામગીરીની જે આજે સમીક્ષા બેઠકે પણ રાખવામાં આવેલી હતી, જેમાં રાજ્ય સરકારની સૂચના અને માન્ય કલેક્ટર સાહેબ સુરેન્દ્રનગરના માર્ગદર્શન હેઠળ એ કામગીરી છે એ કામગીરી સતત થઈ રહી છે. ચોટીલા તાલુકાની જો વાત કરવામાં આવે તો વરસાદને કારણે પીપરાળી ગામે એક દુધાળા પશુ એટલે કે ભેંસનું મૃત્યુ થયું હતું, જેની નિયમ મુજબ છે સહાય ચૂકવવામાં આવેલ છે. તેમજ ચોટીલા તાલુકામાં 2 કાચા મકાનો આંશિક રીતે નુકસાન થયેલ, જેની સર્વેની કામગીરી ચાલુ છે. ચોટીલા નગરપાલિકામાં કોઈ જાનહાનિ કે પશુહાનિ નોંધાયેલ નથી અને જે પાણી ભરાયેલ સોસાયટી છે ત્યાં જુદી જુદી ટીમો બનાવીને પાણી જે વોટર લોગિંગ થયેલું હતું તેની નિકાલની કામગીરી પૂર્ણ કરી છે. તેમજ 50થી વધુ સફાઈ કર્મચારીઓ દ્વારા સફાઈ, બ્લીચિંગ પાવડર, દવા છંટકાવ અને ક્લોરિનેશનની કામગીરી હાલ છે એ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ છે. ચોટીલા તાલુકામાં PGVCL દ્વારા જે હકીકત રજૂ થઈ છે સમીક્ષા બેઠકમાં, એમાં 95 વીજ ફોલ્ટ થયેલા હતા વરસાદ દરમિયાન, જેમાં યુદ્ધના ધોરણે 75થી વધુનું સમારકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જ્યારે બાકીના વીજ ફોલ્ટ છે એ પણ આજે છે એ કામગીરી પૂર્ણ કરવામાં આવશે. 67 એટલે કે 67 વીજ પોલને નુકસાન થયેલું હતું, જેમાંથી 45 પોલ છે એ કાર્યરત કરવામાં આવ્યા છે અને બાકીના પોલ એ પણ 2 દિવસની અંદર છે પૂર્ણ કરશે અને 11 ફીડર બંધ હતા, જે આગામી 24 કલાકની અંદર કાર્યરત કરવાની કામગીરી ચાલુ છે. RNB દ્વારા જે કામગીરી થઈ છે એમાં ચાણપા જાણીવડલા જે ઓવરબ્રિજ છે એમાં હાલ સમાર કામગીરી ચાલુ છે. તેમજ સિંચાઈ વિભાગ દ્વારા જે ત્રિવેણી ડેમમાં 45% અને ધરોઈ ડેમમાં 8% તથા મોરસલ ડેમમાં 5% પાણીનો સંગ્રહ છે એ હાલ નોંધાયો છે, જે સારી બાબત છે. તો અને થાનગઢ તાલુકાની અંદર પણ એક પશુ મૃત્યુ થયેલું હતું, તેની સહાય ચૂકવવામાં આવેલ છે. 2 કાચા મકાનને નુકસાન થયેલું હતું, જેની પણ ટીમો બનાવી અને સર્વેલન્સની કામગીરી એ ચાલુ છે. વીજ ફોલ્ટ અને જે વીજ પોલને નુકસાન થયું હતું તેની પણ 12 ટીમો બનાવી અને હાલ કામગીરી છે યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવેલી છે. આમાં 3 તાલુકાઓની અંદર હાલ જે વરસાદ દરમિયાન થયેલ નુકસાન અને એના માટેની સહાય તેમજ પોસ્ટ રેન જે એક્ટિવિટી જે કરવાની હોય છે એ પણ હાલ યુદ્ધના ધોરણે ચાલુ છે, જેમાં ખાસ કરીને પાણીજન્ય તથા મચ્છરજન્ય રોગો અટકાવવા ગામે ગામ આજથી સફાઈ ચાલુ થઈ ગયેલી છે, ક્લોરિનેશન ચાલુ છે, ફોગિંગ, દવાનો છંટકાવ, પીવાના પાણીના નમૂનાઓની તપાસ, આરોગ્ય સર્વેલન્સ, જેમાં જે વીજ પુરવઠો જે ખોરવાઈ ગયો છે ક્યાંક ફીડરો બંધ થવાના કારણે, તો એ પણ આજે જ વીજળી પુનઃ સ્થાપિત કરવા માટેની કામગીરી તેમજ માર્ગ છે એ માર્ગ મરામતની કામગીરી છે હાલ સતત ચાલુ છે.